હારું વરસાદે તો બહુ પડે હા અંબાલા કાકાની આગાહી બહુ સાચી પડે મારું સારું નહીં ભૂક્કા કાઢી નાખે એવો વરસાદ પડે હ ડોંગર બોંગર બધું ઘસી નાખ્યું હા અમારું તો હવે આ દિવાળીએ સોના હે લુગડો લાવીશું ને એ તો સમજણ જ નહીં પડતી આ અંબાલા કાકાએ બધું હા તરીકે ઝાટક કરી મેલી હ નાન ભાઈ બોલો બરાબર શું આ બધું કરો તમે બસ આ તો વાત કરી હતી ને હા? આ તો મારે તો થઈ ગયું એ મારું તો તાર છોકરો બોકરો પેલો લઈ જ ગયો છે ના ફોન કર્યો મેં છોકરાને એવું હું આવો બેસશે ચોરી કરી ગયું રાતે આપણે શું રાતે બેઠા હતા બધી વાત કરીએ ફરી જાઓ હા આથી જેવો હેરતા હેરતા હું ચારનો 1 કલાકથી બહાર હોતો હું એવું તાર છોકરો બોકરો કોક આડો પાછું પૂછવું તું ના પૂછી લીધું ઘેરથી પૂછ્યું એવું હું પણ આપણે એક કામ કરીએ હા જો ઘટુભાઈ તો હું હંગાત આવે જ પણ હા, એ બહાર રિક્ષામાં ગયો તો. એ રિક્ષામાં ગયા બહાર મને ખબર આવે ફોન કર્યો તો કે હું આજે નાઈનભાઈ તો બેહવા આવવાનું નહીં એટલા માટે તો આપણે એક કામ કરીએ પણ હા તમે પેલાને ફોન કરો પેલા ઢોલુબા અને દાબડી હા કર મારી ઘેર તમે બેહવા આવો કે આજ હોજો બોલાવી લઈએ બધાને હું આજે રાખું હા હોજે રાખીએ હારું તમારે બસ એવું રાખવું હોય તો એવું રાખી લઈએ બરાબર હા હોજે રાખી લઈએ પણ બધે જરા બધાય પૂછી જોજો હા હા એટલે આપણે ઘર કુટુંબમાં પેલું પૂછ્યું પાડોશી પૂછવું સારું આજે હું ડોંગર બાંગર રોકી દઈએ બધું પતી ગયું ને તમારે તો અહીં આ બાય હોજેમાં દોંધેરે રહી એટલે ભલા આ વરસાદ કેટલો બધો પડ્યો કાકાની આગાહી એટલે બહુ પાવરફુલ આગાહી લાગી હે હા અત્યારે તો દોંધેરે બી હતી નહીં એ તો ફોન કરી પેલા ગયું. કોચરાન તલાવડી અને પેલા ધેડી તલાવડી અને આ પોડનું તલાવડી બધું સલકાઈ બહાર આવી ગયું હે. શું કરીએ બોલો આપણે આટલું તો હા નહીં ભલા મોડા બધી ડોંગર અમારી તો તૈયાર ઝાટક જેવું કઈ નથી હવે શું કરવું શું ખાવું ને એ ખબર નહીં પડતી અમારે નાનભાઈ હા કાલે રાત્રે વરસાદ બહુ પડ્યો મારો હાલ વરસાદ તો આ હું ગયો ને આટલે ડૂબી જતો હતો એવું એટલું બધું પાણી પડ્યું હા બધે બસ ટ્રેક્ટર લઈને જ જવાનું ઉપર આપણે ટ્રેક્ટરે નીચે એવું નહીં હા પોતાભાઈ આવો જાઓ હું તો એ તો મેં આ મૂકતું અરે ને આટલું નયનભાઈ મળીને જાઉં શું છું કે બાઇકનું ચોરી થઈ ગઈ ભાઈ કેટલા હાથ બધા કુટુંબમાં બોલાવે બધા દાબડી એમને ના લીધું હોય ફોન મારો એમની ઉપર જ અમને શક જાય છે શું હતો ને એમને બોલાવી ગયા આપણે બરાબર સાચી વાત છે મગન તો ફોન મારું તા મારો મારો હાલો ફોન મારજો તમને નંબર તમને ખબર હે તો મારજો હાલો એ ઢોલુભાઈ આયા કર નાઈનભાઈ તો આવી જાવ ને હાલો આયા કરે ફોર્મ બહુ પડ્યું હોય જલ્દી આવો હાલો આ પોતાજી બેઠા હું આવી જાઉં બધા બેઠા એટલે તમે આવી જાઓ ને બધા ફેરા ફેરું બધું કામ પતી જાય હા આવતા હાલો આવું એવું કે બ્રો જો ગમે તે હશે આપણા કુટુંબમાં છે કોઈ બી હશે હું નહીં છોડું બરાબર કોણ છે મગન ગણો કોણ હતો મારું મારું મને બીક લાગે છે જોણી નહીં ગયા હોય ને સોનું એ પેલું બાઇકનું મને બહુ બીક લાગે આપડે તું શું ચિંતા કરે આવે તો કાંટ બહુ કર્યો અમે તમે ઓવો તા મને તો બીક લાગે છે સારું પણ હું શું કહું આ હારું કંટ્રોલમાં ઘઉં ચોખા લેવા ગયા હતા પણ અંગૂઠો મારો નહીં આવતો મારા ડોસીનું આવે ડોસી પીએ ભૂખ લાગી છે બહુ 9 ભાઈ જીયાડો આજ પેલા આવે ને એટલે આપણે વાત કરી લઈએ બરાબર બધું 9 ભાઈ રામ 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 મગનભાઈ રામ રામ ભાઈ ડાંગર તો આપણે દૂધી કેવા આવી છે દૂધી જવાય જોઈ ના ફોન તો મને મારો હો કંટ્રોલમાં નંબર આવ્યો અમારો તારું અંગૂઠો ના આવ્યો મને ખુશી માંડવાન ના ગઈ ડોસી ક્લિયર કહે અમારા શું હવનના ભૂખ્યા હમ એ તો પાણી પાણી મંગાવો 9 ભાઈ પાણી આવજો પાણી આવજો કોને આવજો એટલે પાણી આલા બધું આ તો બધા ભેગા થઈને બેઠા હતા તમે 9 ભાઈ ત્યાં બોલાવી લઈએ અમને તમે બોલાવી લો હળો શું કહ્યું કારણ આપણે બાય રાતે ચોરી થઈ ગઈ ખગો લઈ ગયો છે નહીં હદાને ફોન કર્યો મારો બાબો ગયો હે ને એને ફોન કર્યો
બાય પપ્પા હું નહીં લઈ તા ગયો પેલા લઈ ગયા છે ગટુ આપડા ગટુ ને ગટુ તે જોયા રિક્ષા જોયા સરપને બહાર ગયા હું બહાર થાય છે તમે હમત નહીં લીધું બાય પણ હમણાં આવડતું નહીં ના ના તો વાત છે જમ બધા ભેરા કરે આપણા કુંભારાને ભેરા કરવા પડે ને હા, એ ચોરી ભેગા થઈ કરો ગઈ હોય તો ખબર પડે ને ના એ સાચી વાત હા તો હું કહીશું કહીશ ને બે જ દાડે રાત જોઈશ બીજે દાડે હું પગે પાછી તાળી હા એ તો હવે રાહ જો આપણે એક બીજા શું થાય છે બરોબર હા કોક કદાચ ભાગો ભાગો લઈ ગયું હોય તો આ તો મારું બેટું ફરી પાછું મિલવા આવે. હા મગનભાઈ એમ કહો એટલે કહો. અને આગળ લડવાનું થશે તો લડીશ હા 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 આપણે ચો ના પાડી એમ કહી હમ તમે તો ગામના સરપંચ રહ્યા બરોબર હમ એટલે પછી ગમે તે કરી શકો તમારું બધાય માને અને હું ટેસ્ટ કરે તો હું તેમ કે કોકના ઘેરી જાય એટલે ગમે એ વસ્તુ જાય તો મેં એટલા હાથે તમે ભેગા કર્યા જો નતર હું કેસ મેળવા તો હું અત્યારે પોલીસ સ્ટેશનમાં બરાબર એ દાડા નથી એ દાડા એક બે દાડા રાહ જો. બરાબર હા હા ના ના એવું ના કર્યું જો માફ છોકરો હમ તમારો બાબુ લે ગયો હોય બરાબર હમ એને તમને જોઈન ના કરાવી દીધું હમ અને એ ભાઈ લે ગયો હોય કે માં આપણને કેવું નહીં તો એવી રીતે ના. થાય તો મેં કેસની તો- વાત ના કરશો હા તમારે તો મારા એવું બાબાને નહીં. ફોન કર્યો નાયલભાઈ તમારો છોકરો એનો ભાઈ બંધ ના આવ્યો હોય ભાઈ ના ના એ બધું ફેસલો કરી દીધો મેં બાબાને ફોન કરીને પૂછ્યું કે ભાઈબંધને નહીં આવ્યું કોઈને નહીં આવ્યું બાઈક રાતે જ મગનભાઈ હા આડો અંધેરો બધું બગડી ગયો એવું? એટલું બધું ભરાઈ ગયું હે તો આડો વાત જ નહીં કરવાની શી કરવાનું સાચી વાત મારા તમારે બધાને અમારા હજી ભરે ભરે. મગનભાઈ તમે બે આવો અમારે પેલા કંટ્રોલમાં ઘર ચોખા રહ્યા તો હોજે ખીચડી ખાઈએ મસ્ત ભૂખ લાગી છે ખાવાનું હા, થઈ બરાબર. જાય. બ્રો એમને જવા દો તો નહીં આપણે તારે એ વાત જ કરવાની બરાબર રાતે હેડજો ને રાતે ફોન કરીશું ને તો આવજો રાતે આવજો હો તમે બરોબર અને પણ અમને કીધા વગર કશું કરો નહીં પાર ના. અમને આવીએ બરાબર હમણાં પૂછજો કા બધી જોઈન્ટ અમને કરજો એક 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 વારી બરાબર કશો હતો હા એમ જાઓ મળીએ હો ને મગન હા હા કેવું બરોબર લાગે હો મગનભાઈ હલો બધી એ તો આગળ એટલી દાડા ફરી ખબર પડે આપણે મારે હેરવું પડશે કે મારે રંગીનમાં ખાતર નાખવા જવાનું મારા પેન ધરું કાઢવા જવાનું ધરું ની આખી પથારી ફેરવાઈ ગઈ તો મને તો બીક લાગે છે પોલીસ ની વાત જોઈ મને નહીં દગદગ આપણે થાય પીવાનું નહીં હા આપણે તો પૈસા નતા એટલા માટે ચોરી કરી ના પેલા પોલીસ વાળા એને ગેટ ટોટિયા પાકી કાઢશે તો આ પાકલ્યા મને બીક લાગે હા પોલીસ વાળાને પોત પછી આવી દેવાના પૈસા નતા તા તું એટલે તો આ કામ કર્યું છે હા હવે આપણે હોજે છીએ એટલે એનો નિકાલ આવે તો આપણે કઈ તો આયા કે જે કાર્ય એ કરો અમને પૂછજો એટલે આપણે હે ને ખાલી હાચવાનો કોણ પેલા મગના એ લંગડું એવું હા એ મગના જેવા છે વાહ એ મગના લંગડા કરીએ એની દવા કંટ્રોલ વાળો બંધ કરી દેશે ને તો મારો તો બહુ ચોખ્ખા બંધ થશે ભૂખ લાગી ને